અકસ્માત સર્જનાર પોલીસકર્મી ઝડપાયો। રાણીપ પોલીસે કોન્સ્ટેબલ યુવરાજસિંહની ધરપકડ કરી। રાણીપમાં અકસ્માત સર્જનાર પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે। કોન્સ્ટેબલ સારવાર દરમિયાન ફરાર થયો હતો। સુરેન્દ્રનગરના પાટડીમાંથી આરોપીની ધરપકડ કરી। પોલીસ પકડથી બચવા સતત પોતાનું લોકેશન બદલતો। રાણીપમાં પોલીસ કોન્સ્ટેબલે સર્જ્યો હતો અકસ્માત। અકસ્માત બાદ સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો। કારના પાછળના ટાયરમાં પંચર થતા અકસ્માત થયું હોવાનું નિવેદન આપ્યું। પોલીસ તપાસ દરમિયાન આરોપીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે। ચાલક છે તે પોલીસ કર્મી હોવાનું જણાઈ આવેલ તપાસ દરમિયાન અને એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવેલી। ફરિયાદી કાનજીભાઈ રત્નાભાઈ પરમાર નામે ફરિયાદ આપતા પોલીસ કર્મી યુવરાજસિંહ જોરાવરસિંહ કે જે પોતે માધુપુરા પોલીસ સ્ટેશનમાં માધુપુરા પોલીસ સ્ટેશનની ફરજ બજાવે છે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। જે પોલીસ કર્મી છે એ જે તે વખતે ત્યાં અકસ્માત કરેલો એ વખતે ત્યાં પોલીસ સ્ટેશનમાં રાણી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલા હતા અને રાણી પોલીસ સ્ટેશનમાં જે આજુબાજુની પબ્લિક હતી ત્યાં એનો આક્ષેપ હતો દારૂ પીધેલો છે, પરંતુ જે પોલીસકર્મી છે એના કહેવા પ્રમાણે ત્યાં પબ્લિકે માર મારેલો એટલે ત્યાંથી એને સારવાર માટે મોકલવા માટે તજવીજ કરવામાં આવેલી હતી, પરંતુ સારવાર કરાવતા પહેલાં એ જે છે પોલીસકર્મી ત્યાંથી ભાગી ગયા હતા। સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં મારામારી મુદ્દે તપાસ થઈ। ડીઆઈજી ડોક્ટર ગિરીશ પંડ્યાએ તપાસના આદેશ આપ્યા છે। પાટડી સરકારી હોસ્પિટલમાં મારામારી થઈ હતી। પોલીસે કરેલી મારામારીમાં તપાસ સોંપાઈ। સ્પેશિયલ તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી। મૃતકના પરિવારજનો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી। હાર્ટ એટેકથી મોત થતા પરિવારજને હોબાળો કર્યો હતો। મૃતકના સગા નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કચ્છ યુનિવર્સિટીમાં એનએસીના મૂલ્યાંકન માટે ટીમ પહોંચી। યુનિવર્સિટી દ્વારા 15,000 પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો। સેલ્ફ સ્ટડી રિપોર્ટ મૂલ્યાંકન ટીમ સામે રજૂ કરવામાં આવ્યો। યુનિવર્સિટીના રિપોર્ટ સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા। કચ્છ યુનિવર્સિટીમાં માત્ર 3 કર્મચારીઓ કાયમી છે, બાકીના કર્મચારીઓ હંગામી ધોરણે છે। યુનિવર્સિટી દ્વારા તમામ સુવિધા અંગે રિપોર્ટ કરાયો છે। રિપોર્ટમાં રજૂ કરાયેલી વિગતો ખોટી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। કોંગ્રેસના આગેવાન રજૂઆત માટે યુનિવર્સિટી પહોંચ્યા। કોંગ્રેસ આગેવાનોને ગેટ પર જ પોલીસે અટકાવી દીધા। ભરતીમાં પણ કૌભાંડ કરાયું હોવાનો આક્ષેપ લગાવાયો છે। કુલપતિ સહિત અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસે કરી।